સિસ્ટમ શું છે? આ ડરને વોરિયર બનવા માટે શું કરવું જોઈએ? તો વોરિયર બનવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓલરેડી સરે જે છે એને તમને થોડોક હાઇલાઇટ કર્યો, થોડોક એક બાજુ એને હું કવર કરી લઉં કે વર્ક સિસ્ટમ જે છે એ આપણી બે ભાગમાં વહેંચાયેલી છે. એક છે બિલો નેક, એટલે કે ગરદનથી લઈ અને નીચેનો ભાગ. આ ગરદનથી લઈને નીચેનો ભાગ જે છે એ શું છે ખબર છે? આપણે હાર્ડ વર્કર, દાખલા તરીકે લેબર. આ એક બિલ્ડિંગ બની છે સરસ મજાની, સૌથી વધારે કલાકો કોને નાખી હશે? લેબરે, મજૂરે. વળતર ઓછું. એની સામે એક આર્કિટેક્ટ આવતો હશે, કારમાં બેસીને થોડા સમય માટે આવતો હોય, હા, સલાહ સૂચન આપી અને વયો જાય, તો પણ એ આર્કિટેક્ટ વધારે પૈસા કમાણો હશે એ લેબર કરતા. વાય? શા માટે? કારણ કે આર્કિટેક્ટે જે છે ને એ અબોવ ધી નેક કામ કર્યું. બિલો ધી નેક અને અબોવ ધી નેક આ શું છે? બિલો ધી નેક હાર્ડવર્ક છે, અબોવ ધી નેક સ્માર્ટ વર્ક છે. અબોવ ધી નેકમાં શું આવશે? સૌથી પહેલું મોઢું. અહીંથી આપણે સ્માર્ટ વર્ક કરીએ. કેવી રીતે? હેલ્ધી ફૂડ્સ લઈએ, એનર્જી મળશે. જબાન છે, મર્યાદિત રાખીએ, ફાયદો થશે. આઈઝ, એ જોઈએ જે જોવા જેવું છે, તો માર્ક્સ વધશે, ડેવલપમેન્ટ થશે. કાન, પોઝિટિવ સાંભળીએ, સ્માર્ટ વર્ક છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? એ છે આપણું બ્રેઇન. કારણ કે બ્રેઇન અબોવ ધી નેક છે. અને આપણે સ્ટ્રેસ લઈ લઈએ છીએ, પણ ખબર છે કે ઉપરવાળા છે, જેને આપણે ભગવાન કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ, ગોડ કહીએ છીએ, એને આપણને બ્રેઇન કેટલું જબરજસ્ત આપ્યું છે. કોઈ દિવસ વિચાર કર્યો છે? સાયન્સ ભણીએ છીએ, પણ બ્રેઇનનો યુઝ સાયન્ટિફિકલી કરવો જોઈએ. જો સિમ્પલ કેલ્ક્યુલેશન તમને આપું છું. 5 કેરેક્ટર એટલે એક વર્ડ થાય. એક પેજની અંદર ઓન એન એવરેજ 300 શબ્દો. તો એક બુકમાં અગર 250 પેજ હોય તો વધીને એક બુકની અંદર જે છે એ 75,000 શબ્દો, અને એને ગુણ્યા 5 કરશું એટલે 3,75,000 કેરેક્ટર એક બુકમાં એવરેજ. આટલા કેરેક્ટર ધેટ મીન્સ આટલા બાઇટ્સ, કમ્પ્યુટરની ભાષામાં વાત કરું તો. ઓર આગળ વધીએ, 1 જીબીમાં કેટલા બધા બાઇટ્સ આવશે? વિચાર કરવો પડે. એકમ, દશક, 100,000, 10,000, રાઈટ? એને આ 3,75,000 સાથે ડિવાઈડ કરીએ ને, એટલે 1 જીબીમાં 2,863 બુક્સ આવે. આ 4 આંકડાના ફિગરને આપણે 3 આંકડાના ફિગરમાં લઈ જઈએ કે ભાઈ આટલી બધી સાહેબ ન હોય, આપણે એને 286 કરી નાખીએ. 286 માંથી પણ 86 માઇનસ કરી નાખીએ, ચલો 200 જ બુક. 1 જીબી. આપણું મગજ કેટલા જીબીનું છે ખબર છે? સાયન્સ આજ સુધી 100% પરફેક્ટલી નથી શોધી શક્યું. શું કહે છે સાયન્સ ખબર છે? સાયન્સ એમ કહે છે કે 1 પેટાબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1 મિલિયન ગીગાબાઇટ્સ. 1 મિલિયન એટલે 10 લાખ. 10 લાખ જીબી. ને હું ખાલી એમ કહું છું કે 1 જીબીમાં ખાલી 200 બુક્સ. સાયન્સ એમ કહે છે કે સેવરલ પેટાબાઇટ્સ જે છે ને એ આપણા મગજમાં છે. એ ફિગર નથી કહી રહ્યું કેટલા પેટાબાઇટ્સ છે. વિચાર કરી લઈએ આપણું બ્રેન કેટલું શક્તિશાળી છે. એટલા માટે જ કહેવાય છે કે મગજ નબળું નથી, પણ નબળો તેનો ઉપયોગ છે. જે ઇન્સાન મગજનો પરફેક્ટલી યુઝ કરે, યાદ રાખજો, મોટા મોટા સાયન્ટિસ્ટ પણ એ લોકોએ પણ 100% બ્રેઇનનો યુઝ નથી કર્યો. અને એટલા માટે જ જે છે, જે વ્યક્તિ કે જેની પાસે 2 હાથ નથી, બાય બર્થ, તમે જુઓ એ શું કરી શકે છે અગર એ પોતાના બ્રેઇનનો ઉપયોગ કરે તો. જેસિકા બાય બર્થ 2 હાથ નથી, એની પાસે લાયસન્સ છે કે પ્લેન
એ ઉડાડી શકે. એઝ એ પાયલોટ એની પાસે સર્ટિફિકેટ છે. એ પોતાના આઈ લેન્સ પોતાના પગથી ફિટ કરે છે, પિયાનો બજાવે છે, ડ્રોઈંગ પણ કરે છે. અને આપણે સર હાથ દુખી ગયા હો. શું કર્યું એણે? જેસિકાએ કર્યું શું ખબર છે? એણે અબોવ ધી નેક કામ કર્યું, બ્રેઇનનો યુઝ કર્યો. પોતાના હાથ નથી એના ઉપર ફોકસ ના કર્યું. માણસ જો આવું કરે ને કોઈ દિવસ સ્ટ્રેસ ન આવે. એટલા માટે જ કહેવાય છે કે ચેન્જ યોર થોટ્સ એન્ડ યુ વિલ ચેન્જ યોર વર્લ્ડ. તમે તમારા થોટ્સને, તમારા વિચારને બદલો, તમે તમારી દુનિયાને જે છે એ બદલી શકશો.